नमस्कार मित्रों, स्वागत है आप सर्वनु हमारी आप पीएच प्रजापति यूट्यूब चैनल में। तो मित्रों, आज આપણે ધોરણ 8 ભાગ નંબર 7 નો ભાગ નંબર 2 આપણે જોઈશું, જેનું નામ છે સ્વતંત્રતા પછીનું ભારત। તો હવે મિત્રો આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ એવું સારું સોલ્યુશન કરવાના છીએ। તો માટે જો તમે મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો મિત્રો તમારે આવા ને આવા અમારા અનેક વિડીયો જોવા માટે અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલ ઉપર ક્લિક કરો અને તેમાં અલગ અલગ નવા વિડીયો દેખો। તો મિત્રો હવે આપણે પ્રશ્ન 3 એ નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। તો એમાં પહેલું કે સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તાત્કાલિક સમસ્યા કઈ હતી? તો મિત્રો એમાં આપણે જવાબ આવશે કે ભારત દેશ આઝાદ થયો તે સમયે 662 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી। તો મિત્રો આપણે જોયો પહેલાનો જવાબ કે સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તાત્કાલિક સમસ્યા કઈ હતી? તો ત્યારબાદ બીજું કે 15 ઓગસ્ટ 1947 સુધી કયા 3 રાજ્યોએ જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા? તો મિત્રો એમાં જવાબ આવશે કે 15 ઓગસ્ટ 1947 સુધીમાં જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરે જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા। તો આ રાજ્યો હતા કે જેમણે 15 ઓગસ્ટ 1947માં તો જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર એ જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા। પ્રશ્ન પણ ત્રીજું કે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરેલ કાશ્મીરનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? તો મિત્રો એમાં જવાબ આવશે કે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ POK નામથી ઓળખાય છે। ત્યારબાદ ચોથું કે પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો જે મિત્રો આપણે અત્યાર સુધીમાં જે રાજ્ય શીખ્યા એમાં આપણે ઘણી વખત નામ સાંભળ્યું હશે કે પેલા રાજ્યો એ 7 સિસ્ટરના નામે ઓળખાય છે। 7 સિસ્ટર એટલે 7 બહેનોના નામે પણ એ જે રાજ્યો છે એમને ઓળખવામાં આવે છે। પણ એ રાજ્યોના કયા સમાવેશ એ 7 સિસ્ટરની સ્ટેટમાં થાય છે? સ્ટેટ એટલે રાજ્ય, એટલે કે 7 એટલે 7 સિસ્ટર એટલે બહેન અને સ્ટેટ એટલે રાજ્ય। 7 બહેન રાજ્ય। તો એમાં આપણે જવાબ લખીશું કે પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટ કીધું ને કે પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટ એટલે 7 બહેનો રાજ્ય તરીકે અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર,
ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ 7 રાજ્યોનો સમાવેશ થાય છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે કે પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો કે 7 સિસ્ટર સ્ટેટમાં અસમ, એક તો પહેલું તો પૂછાય, પહેલાં લખવાનું કે અસમ, બીજું લખવાનું નાગાલેન્ડ, ત્રીજું લખવાનું મેઘાલય, ચોથું લખવાનું મણિપુર, પાંચમું લખવાનું ત્રિપુરા, છઠ્ઠું લખવાનું અરુણાચલ પ્રદેશ અને જે સાતમું લખવાનું મિઝોરમ. થઈ ગયા 7 અને તેમને 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ આપણે જોયું કે પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે, એમાં કયા કયા રાજ્યો આવે છે. ચોથું પણ પાંચમું, ભારતની આઝાદી પછી કયા પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો? તો એમાં આપણે જવાબ લખીશું કે ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના પોંડુચેરી, માહે એટલે કેરળ, યમાન આંધ્રપ્રદેશ, કરાઈકલ એટલે એ તમિલનાડુ અને ચંદ્રનગર એટલે પશ્ચિમ બંગાળ પર ફ્રેન્ચોનો અંકુશ હતો. તો કે પોંડુચેરી, માય કેરળ, યમાન આંધ્રપ્રદેશ, કરાઈકલ તમિલનાડુ અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળ. ત્યારબાદ છઠ્ઠું કે ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા કયા આંદોલનની શરૂઆત કરી? કે જે ગોવાના લોકો છે તેમને આ ભારત સંઘ સાથે જોડાવવું હતું, માટે એમણે કયા કયા આંદોલનની શરૂઆત કરી હતી? તો કે ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. તો મિત્રો કે જે ગોવાના લોકોએ ભારતના સંઘ સાથે જોડાવા માટે એમણે ગોવા મુક્તિ નામના આંદોલનની શરૂઆત કરી હતી, કે જેમણે ગોવાના લોકોએ ગોવા મુક્તિ નામના આંદોલનની શરૂઆત કરી હતી. ત્યારબાદ સાતમું કે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉપદેશો કયા કયા હતા? તો એમાં મિત્રો આપણે જવાબ લખી શકીએ કે જે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉપદેશો એ હતા કે દેશની ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે. તો મિત્રો આ આપણે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉપદેશો જોયા. ત્યારબાદ આઠમું કે ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો મિત્રો આ જીકેનો પણ જે સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન છે અને આપણે સામાજિક વિજ્ઞાનનો પણ પ્રશ્ન છે, એકદમ સહેલો છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. આ મોસ્ટ આઈએમપી છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન તો કે જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રીયપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. અને પૂછે કોઈ પ્રશ્ન કે પ્રથમ રાષ્ટ્રીયપતિ કોણ હતા, રાષ્ટ્રપતિ, તો માટે એમાં જવાબ લખવાનો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. તો માટે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
અને પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા. 9. ભારતમાં ભાષાના આધારે સૌ પ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી? ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી? જવાબ લખવાનો કે ભારતમાં ભાષાના આધારે, જે ભારત આપણું રાજ્ય છે કે એમાં ભાષાના આધારે, જે ભાષા છે એની આધારે સૌપ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી. ત્યારબાદ 10માં કે GSLVનું પૂરું નામ શું છે? તેમાં જવાબ આવશે કે GSLVનું પૂરું નામ કે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પ્રશ્ન 3B, યોગ્ય જોડકા જોડો. વિભાગ, અહીં આપણને વિભાગ અ, વચમાં ઉત્તરનું ખાનું છે ને વિભાગ બ આપેલા છે. તો મિત્રો એમાં આપણે પહેલું જોઈએ કે સરદાર પટેલ. તો મિત્રો એમાં આપણે ઉત્તરમાં જે સાચો જવાબ આવતો હોય બ વિભાગમાંથી લખવાનો હશે. તો માટે કે પહેલું છે કે સરદાર પટેલ, તો એમાં જવાબ આવશે ડી. તેમના પ્રયત્નથી સંયુક્ત રાષ્ટ્ર રાજ્યની રચના થઈ. કે કોના રાજ્યથી? સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ હતી. તો માટે આપણે જવાબ લખી શકીએ કે સરદારભાઈ પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્રની રચના થઈ હતી. ત્યારબાદ બીજું હરિસિંહ ડોગરા. તો માટે મિત્રો એમાંથી બ વિભાગમાંથી શું જવાબ આવશે? હા, જો હરિસિંહ ડોગરા હોય તો બ વિભાગમાંથી જવાબ આવશે. બ વિભાગમાંથી શું જવાબ આવશે? સી, કાશ્મીરના મહારાજા. ને પૂછાય કે કાશ્મીરના મહારાજા કોણ હતા? તો લખવાનું હરિસિંહ ડોગરા. ત્યારબાદ ત્રીજું છે કે ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલી. તો માટે મિત્રો એમાં જવાબ બ વિભાગમાંથી શું જવાબ આવશે? હા, તો એમાં જવાબ આવશે એ, કે રાજ્ય પુનઃ રચના પંચાયત અધ્યક્ષ. ત્યારબાદ ચોથું ડૉક્ટર જીવરાજ મહેતા. તો મિત્રો એમાં જવાબ આવશે ઈ, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી. ત્યારબાદ પાંચમું કે ડૉક્ટર એ પતી ગયું. પાંચમું કે મહેદી નવાજ જંગ. માટે એમાં જવાબ આવશે બી, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો કે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? માટે જવાબ લખી દેવાનું કે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ મહેદી નવાજ જંગ હતા. પ્રશ્ન 4 એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં આપણને અહીંયા એક પહેલું આપેલું છે કે શરણાર્થી. તેમાં જવાબ લખવાનો કે એવી વ્યક્તિ કે જે પોતાનો દેશ અથવા નિવાસસ્થાન સામાજિક, રાજકીય, ધર્મ, જાતીય, યુદ્ધ કે કુદરતી આપત્તિઓ જેવા કારણોસર છોડીને અન્ય દેશમાં આશરો લે છે તેને શરણાર્થી કહેવાય છે. ત્યારબાદ બીજું વિલીનીકરણ. એમાં જવાબ આવશે કે જ્યારે કોઈ એક પ્રદેશ કે રાજ્ય બીજા રાજ્ય સાથે જોડાઈ
જાય તેને વિલીનીકરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 1947 પછી ઘણા દેશી રાજ્યો ભારત સાથે વિલીન થયા. ત્યારબાદ ત્રીજું યુદ્ધ વિરામ. તેમાં જવાબ આવશે કે લડત કરતા 2 કે તેથી વધુ દેશો વચ્ચે યુદ્ધ અથવા સંઘર્ષને તાત્કાલિક અસરથી બંધ કરવાનો કરાર એટલે યુદ્ધ વિરામ. ત્યારબાદ ચોથું કે કામ ચલાઉ વ્યવસ્થા. તો કે કામ ચલાઉ વ્યવસ્થા એટલે એવી વ્યવસ્થા કે જે સ્થાયી ન હોય અને માત્ર તાત્કાલિક સમસ્યાના ઉકેલ માટે બનાવવામાં આવી હોય તેવી વ્યવસ્થાને કામ ચલાઉ વ્યવસ્થા કહે છે. ત્યારબાદ પાંચમું હરિત ક્રાંતિ. તેમાં જવાબ આવશે કે હરિત ક્રાંતિ એટલે કૃષિ ક્ષેત્રે થયેલ સૈદ્ધાંતિક અને ટેકનિકલ સુધારાઓ જેના પરિણામે પાક ઉત્પાદનમાં વિપુલ વધારો થયો. આ ક્રાંતિને હરિત ક્રાંતિ કહે છે. ત્યારબાદ મિત્રો છઠ્ઠું શ્વેત ક્રાંતિ. તો કે એમાં જવાબ આવશે કે શ્વેત ક્રાંતિ એટલે દૂધ ઉત્પાદનમાં થયેલ ભારે વધારો જે ભારતને વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવવામાં સહાય સાબિત થયો તેને શ્વેત ક્રાંતિ કહે છે. શ્વેત એટલે ઠંડુ થાય ને આમ સફેદ થાય ક્રાંતિ માટે એને શું કહેવાય? શ્વેત ક્રાંતિ. ત્યારબાદ પ્રશ્ન 5 ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે કે દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. તેમાં જવાબ આવશે કે 15 ઓગસ્ટ 1947 પહેલાં ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. ભારતની સાથે તેમને પણ સ્વતંત્રતા મળી. સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ 1947માં વચગાળાની સરકારના ગૃહપ્રધાન બન્યા. તેઓ દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહપ્રધાન હતા. તેમણે અને તેમના સચિવ વીપી મનને જોડાણ ખત અને જૈસે થે કરાર નો મુદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારત સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી શરૂ કરી. ત્યારબાદ બીજું કે વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન. આમાં જવાબ આવશે કે ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, C2, VSLV, FO2 સંચાર ઉપગ્રહ, GSAT-12 જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક આકાશમાં પહોંચાડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યો છે. 5 નવેમ્બર 2013ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક
મંગળયાન છોડ્યું હતું. ત્યારબાદ ત્રીજું કે ભારતના રાજ્યોની રચના અને પુનઃરચના. એમાં જવાબ આવશે કે ભારત સ્વતંત્રતા થયા પછી રાજ્યોના એકીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. દેશના બંધારણે સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોવાથી સંઘના અટક રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. બંધારણનો અમલ શરૂ થયો. બંધારણનો ભારતમાં અ, બ, કડ વર્ગોમાં 4 પ્રકારના રાજ્યો હતા. આ 4 વર્ગ એટલે કે પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સમાન નહોતો. તે એક કામચલાઉ વ્યવસ્થા હતી. ત્યારબાદ પ્રશ્ન 6 નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલું કે સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો એમાં જવાબ આવશે કે ભારત પાકિસ્તાનના ભાગલા થતા 80 લાખ શરણાર્થીને સમાવવાનો મોટો પ્રશ્ન હતો. ભારતમાં નાના મોટા 562 દેશી રાજ્યોને ભારત સંઘમાં વિલીનીકરણ કરવું. દેશના લોકોને એક વ્યવસ્થિત બંધારણ આપવું. વિવિધતા ધરાવતા લોકોની વચ્ચે એકતા સાધી દેશનો વિકાસ કરવો. ગામડાના લોકો માટે ખેતી અને તેની સાથે જોડાયેલા વ્યવસાયોમાં રોજગારી ઊભી કરવી. શિક્ષણ, ગરીબી, આરોગ્ય, ગંદકીની સમસ્યાઓ દૂર કરવી જેવા પડકારો હતા. ત્યારબાદ બીજું કે જૂનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું? તો એમાં જવાબ આવશે કે જૂનાગઢના નવાબે ભારતના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું. તેના વિરોધમાં મુંબઈમાં જૂનાગઢ નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવવા માટે આરજી હુકૂમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ બધા રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથે જોડાણનો વિરોધ કર્યો. ત્યારબાદ ત્રીજું ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો. તો એમાં જવાબ આવશે કે ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન, જેને આપણે ઓપરેશન વિજય તરીકે ઓળખીએ છીએ. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ આપણને અહીંયા થોડા ઉખાણા આપેલા છે, જેમાં પહેલું છે કે ભારતના નવા વડાપ્રધાન, ગૃહપ્રધાન, અખંડ ભારતના શિલ્પી, સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરનાર. તો એમાં જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. બીજું કે મહાગુજરાત આંદોલન શરૂ કરનાર જનતાના ચાચા, એટલે એમાં જવાબ આવશે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક અથવા તો ઇન્દુ ચાચા. ત્રીજું કે પોર્ટુગીઝ સંસ્થાનો અંત લાવનાર ઓપરેશન વિજય લશ્કરી અભિયાન પ્રમુખ. તો એમાં જવાબ આવશે જનરલ ચૌધરી. જવાબ
દાર સરકારનો શુભારંભ કરનાર સૌપ્રથમ ભારત સંઘમાં જોડાનાર રાજવી? તેમાં જવાબ આવશે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. ત્યારબાદ પાંચમું કે 561 દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવા છતાં હું ન જોડાયું. પાકિસ્તાને આક્રમણ કરતા ભારત સંઘ સાથે જોડાણ ખત પર સહી કરી. હાલ હું ભારતની ઉત્તરે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ છું. તેમાં જવાબ આવશે જમ્મુ કાશ્મીર. ત્યારબાદ છઠ્ઠું કે 7 સિસ્ટર સ્ટેટ રાજ્યમાં મારું સ્થાન, મારી સરહદ ચીન, ભૂતાન અને મ્યાનમારને અડીને આવેલી છે. તો એમાં જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. જો મિત્રો તમને આવા અમારા અનેક વિડીયો જોવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ PH પ્રજાપતિને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો મિત્રો આ વિડીયોમાં આપણે ભાગ 2 વિશે જોયું, જેમાં આપણે સચોટ સંપૂર્ણ સોલ્યુશન કર્યું.